નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અષાઢમાં અનરાધાર વિશે। ગુજરાતવાસીઓ આવતીકાલથી 3 દિવસ ખૂબ જ સંભાળજો। આવતીકાલથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। एक बे नहीं एक साथे 3 वरसादी सिस्टम सक्रिय थई छे। 3 वरसादी सिस्टम ने कारणे अतिभारे वरसाद थई शके छे। तो आज 9 जिल्लामां अतिभारे वरसाद थई शके छे, जेमां बनासकांठा, साबरकांठा, कच्छ, द्वारका, पोरबंदर, नवसारी, वलसाड, डांग, सूरतमां ऑरेंज एलर्ट साथे भारेथी अतिभारे वरसादनी आगाही करवामां आवी छे। तो 5 एवा जिल्ला के ज्यां भारे वरसाद थई शके छे, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે। डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है। तो डे 1 के लिए आज जहां पर गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, महिसागर, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। બનાસકાંઠાના પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર બીજા દિવસે પણ પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો। નેશનલ હાઈવે પર પાણી ભરાઈ રહેતા સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। ઘૂંટણસમા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસના 100 મીટર વિસ્તારમાં જ નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીનો નિકાલ ન કરી શકતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। તો નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને સતત વરસાદ વરસવાને કારણે આ પાણી ભરાયા ત્યારબાદ હજી સુધી આ પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે અને તેને લઈને પાણી નિકાલ કરવાને લઈને માંગ કરવામાં આવી રહી છે સતત અને રોષ વ્યાપ્યો છે લોકોમાં। ત્યારે બિહારી બાગના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, નેશનલ હાઈવે પર જ પાણી થયું છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી કોમલ, ગઈકાલે પાલનપુર શહેરમાં 11 વાગ્યા સુધી જે 6 ઇંચ વરસાદ પડ્યો હતો તે વરસાદના લીધે આબુ તરફ જતા નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા નેશનલ હાઈવે બંધ કરાયો હતો। પરંતુ વરસાદ બંધ થયાને 24 થી 26 કલાક થવા આવ્યા છે, છતાં પણ હજી સુધી આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીનો નિકાલ કરાયો નથી અને સતત બીજા દિવસે પણ પાલનપુરના બિહારી બાગ પાસે પાલનપુર આબુ હાઈવે નેશનલ હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ હાઈવે પર ડિસ્ટન્સમાં પાણીમાંથી વાહન ચાલકો અત્યારે તો પસાર થવા મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસના 100 મીટરના વિસ્તારમાં જ આ પાણી ભરાયેલા છે અને વરસાદ બંધ થયાને 25 થી 26 કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ આ પાણીનો નિકાલ ના કરવામાં આવતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે રોડનું પુરાણ ન કરતા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે। તો આલવાડા સહિત ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળતા અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી વાવ, થરાદ, સુઈગામમાં વરસાદ નોંધાયો। થરાદથી વાવના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે, તો થરાદ બસ સ્ટેશન તેમજ મેઇન બજારના રોડ પર પાણી ફરી વળ્યા છે। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।
બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ સીએમ સહિત કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। જિલ્લામાં વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરાવવા ધારાસભ્યએ માંગ કરી છે। તો ધાનેરા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામમાં સર્વે કરવા માટે માંગ કરવામાં આવી છે। ખેડૂતોને થયેલા નુકસાનને સર્વે કરી વળતર ચૂકવવા માટે માંગ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે વાપીના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવેના નાના અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં જળમગ્ન થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતા બાળકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે મજબૂર બન્યા છે। બપોર પડતા દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દ્વારકા શહેરમાં બપોર પડતા જ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદ બાદ ઘણા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો દ્વારકામાં બપોર બાદથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। તો આસપાસમાં જે સ્થાનિક લોકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી। ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામની મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થઈ ગયું છે। મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારો ધસમસતા પાણી વહેતા થયા છે અને 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લાંબા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તો ભારે વરસાદથી લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે। લાંબા ગામની બજારોમાં ગોઠણસમા પાણીના પૂર વહેતા થયા છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। સમાચારમાં આગળ વાત કરીએ શાકભાજી બની લક્ઝરી તેના વિશે। રાજ્યમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે। તો શાકભાજીની માંગ સામે આવક ઓછી થઈ છે। ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ચકનાચૂર થઈ ગયું છે। ટામેટાથી દૂધી સુધીના ભાવ બમણા થઈ ગયા છે। અત્યારે વરસાદી માહોલ છે, ચોમાસું જોવા મળી રહ્યું છે અને તેમાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે। તેના કારણે જે સામાન્ય લોકો હોય છે તેમના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે। ગૃહિણીઓનું જે બજેટ હોય છે તે પણ અત્યારે ખોરવાઈ ગયું છે। રાજકોટ પર ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે, પરંતુ આ વરસાદના કારણે મોંઘવારીએ માજા મૂકી છે। છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે। કેટલાક શાકભાજી તો ડબલથી પણ વધુ ભાવ પર વેચાઈ રહ્યા છે। એક તરફ વરસાદથી આવક ઘટી છે અને બીજી તરફ માંગ યથાવત રહેતા ભાવનો પારો ઊંચો જતો રહ્યો છે, જેના લીધે મધ્યમ વર્ગ માટે શાકભાજી ખરીદવી ખૂબ મોંઘી બની ગઈ છે। વ્યાપારીઓ કહે છે કે જો વરસાદ આવી જ રીતે ચાલુ રહ્યો તો ભાવમાં હજી પણ વધારો જોવા મળી શકે છે। ત્યારે લોકોને હવે શાકભાજી જરૂર મુજબ નહીં પણ બચત પ્રમાણે ખરીદવી પડી રહી છે। અત્યારે એટલા બધા ડબલ જ ભાવ થઈ ગયા છે, ખૂબ મોંઘું થઈ ગયું છે। આગળ ટિંડોરા જ લેવા ઊભી રહી હતી પણ 200 કિલો કીધા એટલે હું નીકળી ગઈ ત્યાંથી। એટલે એટલું બધું છે કે જે રેગ્યુલર લોકો છે જે એ લોકો માટે તો અત્યારે શાક લેવું બહુ મોંઘું પડી જાય એવું છે। એ એના કેમ કોસ્ટ કટિંગ કરે એ એને આઈડિયા નથી આવતો। શાકભાજીના અત્યારે આ 10 દી જેવું થયું, ડબલ ભાવ થઈ ગયા। પહેલાં બધાએ 50, 60, 70ની આડે કિલો હતા, અત્યારે મેજોરિટી શાક 80, 100, 120, 150 સુધીનો શાકભાજીનો ભાવ અત્યારે થઈ ગયો છે। એટલે વરસાદ જો ખેંચાય થોડો ઘણો ઓછો પડે, એકી પડ્યા રાખે સતત વરસાદ તો ભાવ વધે, બાકી થોડો ઘણો આવીને વયો જાય તો
વાંધો ન તો નુકસાન ન થાય. ખેડૂત એમ કે એક ધારો વરસાદ આખો જાય એવા રાખે ને એટલે એમાં શાકભાજી એમના વાડીમાં હે ને કે ગદગદી જાય, બગડી જાય. વરસાદ રહી જાય ને વાંધો ન આવે તો બજાર ડાઉન ન થાય બહુ અને માલ નવો આવે. અત્યારે માલ બહુ આવતો નથી ખાસ. અમદાવાદમાં પણ વરસાદી માહોલમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. 80 થી 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તમામ શાકભાજીની માંગ સામે આવક ઓછી છે, જેના કારણે પણ ભાવ વધી રહ્યા છે. ચોમાસા સુધી આટલા ભાવ રહેવાનો વેપારીઓનો દાવો છે. સિઝન વગરના શાકભાજીના ભાવ તો ભડકે બળ્યા છે અને સિઝનના શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. અત્યારે વધારે શાકભાજીના ભાવ હોવાનું કારણ કે એક તો અતિશય વરસાદ છે. વરસાદના કારણે બધા માંડવા બધું પડી જાય એટલે ક્રોપ તૈયાર જ ના થાય. એટલે જેને સારો ક્રોપ હોય એને માંગ વધી જાય એટલે એનો ભાવ વધી જાય છે. એમ કે એટલે કેપ્સિકમ આવે, કોબીજ આવે, ફ્લાવર આવે, એ બહારનું શાક આવતું હોય છે અને એ પણ રસ્તામાં પલળી જાય ને તો અડધું શાકભાજી ફેંકવામાં જાય. એટલા કારણે એના ભાવ વધી જાય છે. પછી એમ કે ચોમાસા દરમિયાન છેક ઓગસ્ટ સુધી આ જ ભાવ રહેવાનો. ચોમાસાના હિસાબે આવકો ઓછી હોવાથી ભાવ ઊંચા છે. 100 રૂપિયા ટીંડોળા સુધી 120 રૂપિયા, એટલે એ મૂળ અછતનો જ ભાવ છે, બીજું કશું નહીં આમાં. કારણ કે અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય આ તે બીજું, એના કારણેથી જ આ ભાવ આટલા બધા ઊંચા હોય છે, બીજું કોઈ કારણ નથી હોય. ટીંડોળાના ભાવ 120, ગવાર 100 રૂપિયા, ભીંડા 100 રૂપિયા, અમુક જગ્યાએ 150 રૂપિયા એવું બોલે. મોંઘું તો પડે જ ને બેન, મોંઘવારી કેટલી, મોંઘું તો પડે, શું કરવાનું, લે તો પડે. શાકભાજીમાં ભાવ બહુ ઊંચા છે ને બહુ શાક બગડે ચોમાસાના હિસાબે ને વધતા કે ઘરાક ખાઈ શકતા નહીં. બધું શાક 50નું 250 છે અને એના માટે કે ઘરાક કે આટલું મોંઘું નહીં ખાવું. અત્યારે અમારે બિલકુલ ધંધો નહીં તો બધું શાક બગડવામાં જઈએ, એટલું મોંઘું શાક છે અત્યારે. હમણાં મહિના 1.5 મહિનો તો ઉતરવાનો જ નહીં વરસાદના કારણે. પાણી પડે કે વરસાદમાં શાક બધું બગડી જઈએ એના હિસાબે. વડોદરા શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવ વધતા શાક માર્કેટમાં સન્નાટો છવાઈ ગયો છે. સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતું ખંડેરાવ માર્કેટ હવે ખાલી જોવા મળી રહ્યું છે. પહેલા લોકો કિલોમાં શાકભાજી લેતા હતા, હવે માત્ર 250 ગ્રામ લેવાય છે. ચોમાસાની શરૂઆત સાથે ભાવ એવો વધી ગયો કે આજના સમયમાં શાકભાજી ખરીદવી પણ સામર્થ્યની બહાર લાગવા લાગ્યું છે. બહુ જ ભયંકર મુશ્કેલી, જો કે ગજાને પોસાતું જ નથી એવું હોય છે. આમ શું શાક લેવું એ બહુ વિચાર કરવો પડે. 120, 130, 140 રૂપિયા કિલો બધું શાક છે, એટલે સામાન્ય માણસ માટે તો બહુ ભયંકર મુસીબત. 15 દિવસ પહેલાં એ ઓછો ભાવ હતો, 15-20 દિવસ પહેલાં. હા, આજનો ભાવ તો બહુ આસમાન જ છે એકદમ. 250 ગ્રામ શાકમાં બધું ચલાવવું પડે ઘર. જે વરસાદ પહેલાં અમે લેવા આવતા હતા શાકભાજી, ત્યારે ભાવ ખાસો રિઝનેબલ હતો, એટલે અમે અહીંયા જ લેવા આવતા હતા. હવે વરસાદ પછી ભાવ સખત, આજે જ અમને લાગે છે કે સખત ડબલ જેવો થઈ ગયો છે. જે આ પાકના નુકસાન કે એના કારણે ખાસો વધી ગયું લાગે છે, પણ એને કંઈ કરવું જોઈએ. રીઝન એક્સ્ટ્રીમલી હાઈ થઈ ગયો છે અત્યારે ભાવ. અમે માંજલપુર સ્ટે કરીએ છીએ, પણ ત્યાં શાક એકદમ કોસ્ટલી મળે છે. તો આપણને થયું કે અહીંયા આવીએ સાથે બધું ને લઈએ ને બલ્કમાં તો થોડું એટલે સસ્તું પડે, એટલે રિઝનેબલ પડે, પણ ડબલથી વધારે ભાવ છે અત્યારે. બહુ જ ભાવ છે. જે અફોર્ડ કરી શકે છે ને એના માટે જ ડિફિકલ્ટ છે, તો જે ના કરી શકે તો બહુ ડિફિકલ્ટ છે. પહેલાંના ટાઈમમાં સસ્તું હતું, હમણાં મોંઘવારીને બહુ મોંઘું છે. અને હમણાં આજના તારીખમાં લેવા છે તો 20-30 ની 250 શાકભાજી મળે છે, અને પહેલાં 10 ની 20 ની 500 મળતી ને. બટાકા ડુંગળીના ભાવ બી વધી ગયા છે. હવે મોંઘવારીમાં ગરીબ પ્રજા શું કરે, કંઈથી લાવે ને કેવી રીતે કરે ગુજરાન ચલાવે? એક પગાર હોય તો કંઈથી ચાલે? એટલે વરસાદની સિઝન છે અને વરસાદમાં વધારે મોંઘું થઈ જાય. વરસાદમાં વરસાદ પડે તો ખેતરોમાં પાણી જાય, પાક આખો બેસી જાય, એનો ભાવ છે. આ ગ્રાહકોને મોંઘું લેવું પડે, એમાં એમને બહુ જ નુકસાન થાય, અમને પણ નુકસાન થાય. જે વરસાદ પહેલાંનો ભાવ રીંગણા 30 રૂપિયા કિલો કોઈ નહોતું ખાતું, અત્યારે 100 રૂપિયા કિલો છે. હોલસેલમાં 80 રૂપિયા કિલો છે, એટલે આવે એટલે અહીં 100 રૂપિયા વેચાય. ચોમાસામાં 50 થી 60%, 70%નો તફાવત જોવા મળે.
તો સાબરકાંઠામાં વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને શાકભાજી પાક પર ભારે અસર થઈ છે, જેના કારણે હોલસેલ અને છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચી ગયા છે। તુરિયા, દૂધી, ગવાર, ચોળી સહિતના શાકભાજી હવે બમણા ભાવે વેચાઈ રહ્યા છે। ખેડૂતોનો પાક બગાડ થતાં ઉત્પાદન ઘટી ગયું છે। ઊંચા ભાવ છતાં પણ ખેડૂતોને નફો મળતો નથી, જ્યારે ગૃહિણીઓનું ઘર ખર્ચ ખોરવાઈ ગયું છે। વેપારીઓનું કહેવું છે કે જો વરસાદ યથાવત રહ્યો તો ભાવમાં હજી વધુ તેજી આવશે। જ્યારે વરસાદ નહોતો ત્યારે અમે 8 થી 9 પોટલા લઈને આવતા હતા। અત્યારે હાલ અમારે 3 થી 4 પોટલા માંડ ઉતરે છે। અને બીજી વસ્તુ એ છે કે હું ખાસ દૂધી અને ભીંડા લઈને આવું છું। પહેલાં અમારે 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા। ભાવમાં તેજી છે, પણ હાલ જે અમારે સમસ્યાનો સામનો કરવો પડે છે એ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન છે, એમાં અમારે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે છે। અને ખેડૂતની જે મજૂરી છે, માણસોની મજૂરી, એ અમારે 300 રૂપિયા લાગે છે। અને એવરેજ અમને ભાવ પણ અત્યારે તેજીના લીધે સારા મળે છે। વરસાદ પરાઈના લીધે ફૂલ મગર પોઈ જાય છે, બરાબર। અત્યારે ભાવ મળે, બરાબર, ભાવ છેલ્લે તો નુકસાન ઉકળા છે। લાવવા લઈ જવાનું ખર્ચ મજૂરી ખર્ચ તો મજૂરોને 200 રૂપિયા રોજ આલવું પડે, બરાબર। ત્યાંથી લાવવાનું ભાડું, એટલે છેલ્લે અત્યારે ભાવ મળે, ઉત્પાદન ઓછું હોય, એટલે છેલ્લે તો સરવાળો શૂન્ય જ આવે। પેલો માલ વધારે હોય પણ ભાવ ના મળે, એટલે એ બધું હરખું થઈ રહે છે। આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે। જે ખેડૂતોને આજે ભીંડા 10 પાઉચ નીકળતા હતા એની જગ્યાએ 4 પાઉચ નીકળે છે, એટલે માર્કેટમાં આવક ઓછી હોવાથી માલના ભાવ વધી ગયા છે। આજે 1000 થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ પડે છે। આ વાતાવરણ આવું 1-1.5 મહિના સુધી ચાલશે। આવું નવો માલ આવે ખેડૂતોનું તો બજાર નિયંત્રણમાં આવે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ખેડા શહેરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ખેડા અંબિકા કોમ્પ્લેક્સની સામે રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે। તો આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા અને અચાનક લાગેલી આગના કારણે બજાર વાળો જે વિસ્તાર હોય અને લોકો ભયભીત થઈ ગયા હતા। તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ આવવા માટે રવાના થઈ ગઈ છે। તો ખેડાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે, કારણ કે બજાર વિસ્તાર હતો અને તેના કારણે જે આસપાસના લોકો હતા તે પણ ભયભીત થઈ ગયા હતા અને દોડધામ મચી ગઈ છે। તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટનાસ્થળે આવવા માટે રવાના થઈ ચૂકી છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ખેડામાં જે પ્લાસ્ટિકનું ગોડાઉન છે તેમાં આગ લાગી છે, આખરે કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરો તો ખેડા શહેરની અંદર મધ્યમાં આવેલી એક રાઈસ મિલની અંદર પ્લાસ્ટિકનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું। ગોડાઉનની અંદર કોઈ કારણોસર ભીષણ આગ લાગી છે। જે પ્રકારે દ્રશ્યો આવે છે તે ભયભીત કરી રહ્યા છે, કારણ કે જે ધુમાડાના ગોટા છે તે 2 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા। મહત્વની વાત કરવામાં આવે તો સૌપ્રથમ રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનની મંજૂરી કેવી રીતે આપી તે પર એક સવાલ ઉભો થઈ રહ્યો છે, પરંતુ ખેડા નગરપાલિકાનું જે ફાયર બ્રિગેડ છે તે ફરી એકવાર શોભાના ગાંઠિયા સમાન થયું છે, કારણ કે જો ફાયર બ્રિગેડ ખેડાનું ચાલુ હોત તો આ પ્રકારની આગને પણ કાબુ કરી શકાત, પરંતુ અત્યારે નડિયાદથી ફાયર બ્રિગેડ બોલવાની ફરજ પડી છે અને હાલમાં નડિયાદ ફાયર બ્રિગેડ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। રખડતા શ્વાનોએ 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો અને એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે। તો ચિતલ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની 2.5 વર્ષની બાળકીને શ્વાને હુમલો કરી મોત નિપજાવ્યું છે। બીજા બનવા જસવંતગઢ ગામના પ્લોટ વિસ્તારમાં 4 વર્ષના બાળકને બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો છે। તો શ્વાનના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે। તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને એક બાળકનો જીવ પણ ગયો છે। ધનશાપીર પાસે કાંગસિયાના દીકરાને અતિ ગંભીર રીતના ઘાયલ કરેલ અને બચકા ભરેલ, જેમાં એમને રાજકોટ સારવાર અર્થે રિફર કરેલ। 12 કલાક પછી રીકડિયાના રસ્તે રીકડિયાની સીમમાં જ્યાં
ખેડૂતની વાડીએ પરપ્રાંતીય મજૂરની 2 વર્ષની દીકરી બહાર રમતી હતી અને એમને આ જ શ્વાનની ટોળીએ અતિ રીતના ગંભીર ઘાયલ કરે અને જે અમરેલી દવાખાને રિફર લઈ જતા રસ્તામાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, જે શ્વાન હતો તેના દ્વારા બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે, એક બાળકનું મોત અને એક ગંભીર ઈજાગ્રસ્ત, અત્યારે એ બાળકની શું સ્થિતિ છે, શું અપડેટ? બિલકુલ, જે રીતે ગઈકાલે એક શ્વાને આ 2 બાળકોને પોતાનો શિકાર બનાવ્યા હતા, જેમાંથી એક 2.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે એક અન્ય એક બાળક છે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સૌથી પહેલા અમરેલી અને અત્યારે હાલ તે રાજકોટ સારવાર હેઠળ છે। હું આપને જણાવું કે ચિત્તલ અને જસવંતગઢ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ભટકતા શ્વાન ની સંખ્યા પણ ખૂબ વધી છે અને ક્રૂર રીતે બાળકો પર હુમલા કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભય પણ ફેલાયો છે। પરંતુ જે 2.5 વર્ષની બાળકી છે તે સીમ વિસ્તારમાં ખેત મજૂર પરિવારની આ બાળકી છે, જેનું શ્વાનના કરડવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના વાળુકડ ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે, ત્યારે વાડીમાં રખડતા શ્વાનોએ 3 લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો, જેમાં એકનું મોત નીપજ્યું છે, 2 ગંભીર રીતે ઘાયલ થયા છે। એક મહિલા 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો અને એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે મહિલા અને અન્ય એક બાળક સારવાર હેઠળ છે। રખડતા શ્વાનોના આતંકથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। શહેર સહિત જિલ્લામાં રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓના બનાવો પણ વધ્યા છે, તો શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। એક તરફ અમરેલીની ઘટના સામે આવી છે, જ્યાં 2 બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો, બીજી તરફ એક ઘટના જ્યાં શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેમાં એક બાળક પર હુમલો કરવામાં આવ્યો, 2 બાળકો હતા અને એક મહિલા પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી। ચાલતી એસટી બસમાં કચરો સળગતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। બસ પાટણથી અડિયા જતી હોવાની ચર્ચા સામે આવી છે, તો કંડક્ટરે ચાલુ બસમાં ડસ્ટબિનમાં કચરાને આગ ચાંપી દીધી હતી। કંડક્ટરની સીટની બાજુમાં કચરો સળગતો રહ્યો। ચાલુ એસટી બસમાં કચરો સળગાવી દુર્ઘટનાને આમંત્રણ આપ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સલામત સવારી એસટી અમારીના સૂત્રોને નેવે મૂકતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થયેલા વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, તો મીડિયા અહેવાલો બાદ પાટણ એસટી તંત્ર પણ જાગ્યું હતું। તમામ જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા ત્યારબાદ પાટણ એસટી તંત્ર જાગ્યું અને પાટણ ડેપો મેનેજરે તપાસના આદેશ આપી દીધા છે। બસ પાટણથી ખારીધારિયાલ જતી હતી ત્યારે બનાવ બન્યો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે, તો વિનુભાઈ પ્રજાપતિ નામનો કંડક્ટર કરાર આધારિત છે અને નિવેદનો મેળવી કંડક્ટર સામે સખત કાર્યવાહી પણ થશે તેવું કહેવામાં આવ્યું છે। બસમાં ધૂમ્રપાનની પણ મનાઈ છે। આ તો આગ લગાવી દેવામાં આવી છે, ત્યારે આવા બનાવો ફરી ન બને તેની તકેદારી પણ રાખવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી છે। એ બસ 650ની પાટણ ખારીધારિયાલ જઈ રહી હતી, એમાં વિનુભાઈ પ્રજાપતિ નામના કંડક્ટર હતા અને તેઓને નિગમ દ્વારા 11 માસના કરાર આધારે લેવામાં આવેલા છે। એ બાબતે વિડીયોના આધારે હાલ તપાસ હાથ ધરી છે અને નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી કરી અને વિભાગીય કચેરી રિપોર્ટ મોકલી અને તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। દાહોદ મનરેગા કૌભાંડની તપાસ મોકૂફ રાખવા સરપંચોએ માંગ કરી છે। ચોમાસા દરમિયાન તપાસ મોકૂફ રાખવા માટે માંગ કરવામાં આવી છે, તો દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના સરપંચોએ ડીડીઓ અને દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સરપંચોનું કહેવું છે કે પોલીસ બંદોબસ્ત સરપંચોને પૂરો સહકાર આપવા માટે અપીલ કરી છે। ગાંધીનગરથી મનરેગાના 30 અધિકારીઓની ટીમને નિયુક્ત કરવામાં આવી છે, તો દેવગઢ બારિયા અને ધાનપુરમાં વર્ષ 2020થી 2024 દરમિયાન મનરેગામાં થયેલા 3000થી વધુ કામોની સ્થળ તપાસણી માટે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા। યોગ્ય તપાસ થાય એના માટેની અમે રજૂઆત કરી છે। ડીડીઓ સાહેબે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને બધા સરપંચો વતી એમને ખાતરી આપી છે કે અમે જે તપાસ છે એ અમે યોગ્ય રીતે તપાસ કરશું
કે પોલીસ ગામમાં આવે તો કેમ આવી છે તેવું લોકોમાં એક ચર્ચા આમ થઈ રહી છે. આ તપાસ ચોમાસાના હિસાબે હાલ પૂરતી હસ્તગિત થાય તેવું અમારું જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર છે. જે તે કામો અમે સમય મર્યાદામાં એને ચકાસણી કરાવશું એવું અમે સાહેબને ખાતરી આપી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.